આ વર્ષે ચોમાસું વહેલું બેસશે। 31 મેના રોજ કેરળ અને 19 થી 30 જૂન સુધી ગુજરાતમાં પહોંચશે। લા નીનાને કારણે સારા વરસાદની આશા। આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે। જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે આ અંદાજ જાહેર કર્યો હતો। જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે, એટલે કે ચોમાસું 28મી મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે। ગુજરાતમાં 19 થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી આશા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે। ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યું હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું। અલ નીનો અને લા નીના એમ 2 જળવાયુની પેટર્ન છે। ગયા વર્ષે અલ નીનો સક્રિય હતું, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ અઠવાડિયે સમાપ્ત થઈ ગઈ છે અને 3 થી 5 સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। ગયા વર્ષે અલ નીનો દરમિયાન સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો। 2020 થી 22 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન 109%, 99% અને 106% વરસાદ થયો હતો। વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વધતા તાપમાન અને વધતી વસ્તીના કારણે લાખો વૃદ્ધોને 2050 સુધીમાં ભારે ગરમીનો સામનો કરવો પડશે। પહેલેથી જ 14% વૃદ્ધો 37.5 ડિગ્રીથી વધુ તાપમાનમાં રહે છે। 2050 સુધીમાં આ સંખ્યા 23% સુધી પહોંચી શકે છે। વધતી વસ્તીને ટાળી શકાતી નથી, પરંતુ ઉત્સર્જન ઘટાડીને ગરમીનું જોખમ ઘટાડી શકાય છે। 4 ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।